હલો મિત્રો, આજે આપણે જોઈશું સુરાપુરા ધામનો સંપૂર્ણ ઇતિહાસ। આજે ગામડે ગામડે ફળિયામાં પથ્થરની કાંભી રૂપે સૂર્યનારાયણ સન્મુખે કોડવાયેલા છે, એ જ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે। શૂરવીરના જીવન અને મરણ બંને પ્રેરણાદાયક રહ્યું હોય, જેમને નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાનના પરિવારની પરવા કર્યા વગર, જગતની મોહ માયાની ચિંતા કર્યા વગર પોતાના શીશ મહાદેવના શરણે ધરી દીધા હોય, એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે। જેનામાં દેવવંશ રહેલો છે, એ ખાંભીઓને આજે સુરાપુરા દાદા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, ભોળાદના સુરાપુરા દાદાનો 900 વર્ષ પુરાનો ઇતિહાસ જોઈએ। 900 વર્ષ પહેલા વેલડું ચલાવનારા, પોતાના બલિદાન આપનાર સુરાપુરા ધામમાં વીર તેજાજી દાદા અને તેમના વીરા રાજાજી દાદાની કાંભીઓ આવેલી છે। આજના ઘોર કળિયુગ અને આધુનિક વિજ્ઞાન યુગમાં રક પ્રમાણે આપેલી દાદાએ પોતાની મોજૂદગીઓ આજે પણ જોવા મળે છે, અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખુશકેથી અઢળક લોકો દર્શને આવે છે। અને આજે પણ દાદા કોઈનો એક પણ રૂપિયો લીધા વગર, કોઈની વહેવાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુની નિમિત્ત બની લોકોનું કલ્યાણ કરી રહ્યા છે। મિત્રો, એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, અને એ દાદા આજે પળિયા થઈ સમાજ અને માય ભક્તોની સાચા માર્ગ આપી રહ્યા હોય અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે। અને આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થાય છે, તે જગ્યાએ આજે એક પવિત્ર ધામ બની ગયું છે। મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેમના પોતાની શક્તિ અર્પણ કરી છે, એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ, જેઓ ઉંમરમાં માત્ર 37 વર્ષના જ છે। તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે। તેઓ નાની ઉંમરમાં જ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી, જ્યારે તેમને સમજણ આવી ત્યારે જ ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો, અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા, અને હાલ પણ તે પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવે છે। એમાંથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે અને દાદાના ચરણોમાં તે શ્રદ્ધાળુઓને મદદરૂપ થાય છે, અને તેઓ દુઃખમાં ભાગીદાર કરી ને દુઃખ દૂર કરે છે। દાદાના સાનિધ્યમાં આવેલા કોઈ પણ ભેદભાવ વગર તમામથી વાતચીત કરે છે અને ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે। મિત્રો, હવે તેમનો ઇતિહાસ જાણીશું। ગામમાંથી એક ચારણની દીકરીનું વેલડું લૂંટારા લૂંટવા આવ્યા હતા, અને તે વાતની જાણ રાજાજી દાદા અને તેજાજી દાદાને થઈ ત્યારે તે વેલડું બચાવવા અને ચારણની દીકરીનો જીવ બચાવવા માટે લૂંટારા સાથે યુદ્ધ કર્યું, અને યુદ્ધમાં 17 લૂંટારાઓને તેમને મારી નાખ્યા હતા, અને તેમના પર લૂંટારાઓ પાછળથી ઘા કરી તેમના શિર વાઢી દીધા હતા, તોય ધડ લડતા હતા। તો મિત્રો, આવો હતો સુરાપુરા ધામનો સંપૂર્ણ ઇતિહાસ। તો મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, અને જેથી કરી અવારનવાર અમે વિડીયો બનાવીએ તમારા સુધી પહોંચી શકે।